બધા નોખા કરી દેવાય. તમે સમજતા નથી. હવે બધા ધરાઈ રહ્યા છે. પછી એકાબીજા સ્ટેટસ મૂકે, સ્ટેટસમાં જોઈને એકાબીજાના મન કડવા થઈ જાય. પછી નોખા થાય એના કરતા અટણે રાજી ખુશી નોખા કરી દે. આમાં તમને શું વાંધો છે? વાત તો સહી હે. હવે તમે બે કયું ની દોઢડી ની થાત્યું સાનું મુન્યું બેહો અને આ પીલુડા પાડવાનું બંધ કરો. માણાના દીકરા નોખા જ હોય, મને ખબર પડે છે. અને નોખાઈ કરી જ દેવા છે. મારે એ કોઈને ભેગા નથી રાખવા. તમે કયું ની સમજાવો છો, હું બધું સમજેલો જ છું. મેં આ હાથને પૈણાવ્યા. હું કઈ ગાંડીનો નથી. મારા માથે ધોળા આવ્યા. મને બધી ભાન છે. अच्छा ठीक है. અરે પણ બાપુજી તમે જીત સમજો તો ખરી હું કઈસી અમે. અરે બેન તું ઘડીક વાર મૂંગી ની રેને બેન. ઘડીક વાર શાંતિ રાખ બેન. અમે સમજી જઈશી બાપા, અમે સમજી સઈ. આવડી મોટી મિલકત છે. હવે એમની એમ કઈ થોડું તમે એમ કયો નોખા થઈ જાવ, એમ થોડા નોખા થઈ જવાતા છે. આ બધી મિલકતનો ભાગ પાડવો વાર તો લાગે ને બેન. તમે ખાલી બેહો સાનું મુની બેન. હું બધું કરું છું હમણાં. હવે તું મૂંગી નો બેહની સાનું મુનો દોઢડી નો થાતો છોકરીઓને સમજાય છોતી. તને હાન ભાન છે એ તો મને ખબર છે. એમ કોઈ બોલતો નહીં તઈનમાંથી. પણ બાપુજી તમે મને હું સોટી પડ્યા. આ શેરાને એમ જીતરાને નોકું થાવું છે પેલા એની કયો ની. મને સોટી પડ્યા, મારી ઉપર તૂટી પડ્યા. એ ભાઈ શાંત થઈ જા ભાઈ. ખીજ ન કરતો. ઈ મોટો ભાઈ છે. ઈ બોલો બે બેન સાંભળી લેવાય ભાઈ. તું બોલતો નહીં કાઈ. તું ખીજ શાંત કર નાખ ભાઈ. ये बेन तू सानू मुनी बे तू वैश्मा न बोलती हो बेन. जो कुछ तो कर रहा है એલે ભૂતડી ઠીક નહીં કર. હું લેવા તેડાઈ ગયું છે? આ બધાને ગાસા જોવાના. બધા બે બેકારો કરે એને જોવા. એલે કાઈ હું ઈ વિચાર કરું છું. આમાં કોઈ કોઈનું કોઈ સમજે એમ નથી. અને જો તઈને ભાઈઓને સમજાવીને તો બાપુજી વધારે ઉપાડો લેજો. કેટલા જોર જોરથી બોલે છે. આ બાપુજીને સમજાવી તો તઈને ભાઈઓ હલવા નથી દેતા. આપણે કોને કેવું? એના કરતા સાનું મુની બેહી બીજું શું કરીએ? ये बड़ी अच्छी बात कही आप. એ હું તમને શું કહું છું, આપણે બાપુજીને કહી આપણે છે ને ત્રણ મકાન હરખે હરખા બનાવીને પછી ભાગ પાડ નાખીએ એટલે તઈને ભાઈ નોખા નોખા થઈ જાય. હવે તું મૂંગીની રે ને, તું મને શીખવાડી કેમ ભાગ પાડવાનું કેમ કરવું એ બધી મને ખબર પડે છે. તું સાનું મુની બેસ, વૈશમાં ડબકા નહીં મારતી. એ બાપુજી હું તમને શું કહું છું? હવે હેઠીનો બેહની હું કહું છું હું સોયટો છો. કોઈને કઈ કહેવાનું નથી. સમજતી ના નથી. ગધડી નાવ ઉપાડો લીધો ઉધાઈન ખ્યાસો બધાય. વાત તો સાંભળો તમે. હવે વાત સાંભળવાની દીકરીનો થાય તો સાનું મુનો બે એમ કહું છું. ખબર નથી પડતી? લખણ ખોટીના પેટના બધાય તઈને તઈનમાંથી એકોયમાં હાન ભાન નથી. બુદ્ધિ વગરના. એ હું તમને શું કહું છું, બાપુજીને એમ કહો કે ત્રણ ભાગ મકાનના પાન નાખે પછી તઈને નોખા નોખા આપણે નોખા નોખા થઈ જાય અને નોખા નોખા રાંધીને ખાઈને મજા. હવે મજાની દીકરી ક્યાં થાશો અહીંયા? બાપુજી મારી એક વાત નથી સાંભળતા. તારે ઉપાડો છે જલ્દી. તઈન ભાગ પાડીને તઈને નોખા નોખા ખાઈને મજા કરી. મજાની દીકરી થાતી સાનું મુની બેહી જાય એઠી વૈશમાં ડબકા મારતી ની જરાય. એ બાપુજી હવે તમે કયો શું કરવું? હવે ભેગું તો અમારે રહેવું જ નથી. એકની લાખે ભેગું તો નહીં જ હાલે. હવે ગમે એમ થાય નોખું જ થાવું છે. હવે તમે કયો એમ કરી. હવે બંધ થાય એમ કહું છું. હાન ભાન વગર ના સવો કે હું? મિત્રો આ વિડિયોને આપણે અહીંયા વિરામ આપી છીએ. આપણે આનો બીજો ભાગ જોવા માટે વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો આપણે હવે મળીશું આના પછીના બીજા વિડિયોમાં. તો જય માતાજી. અને હા મિત્રો, બાપુજીને તો બહુ ખીચ ચડી ગઈ છે. હવે વધારે ખીચ જોવા માટે
વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને બીજા વિડીયોમાં મળીશું બાપુજીની ખીચ જોવા માટે.